મહેસાણા જિલ્લામાં ખેરાલુમાં નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચતા પાર્ટી પ્રવક્તા દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા છે। શું ભાજપ આ રીતે ચૂંટણી કરવા માંગતી હોય તો આમ જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી શું સાબિત કરવા માંગે છે। જે લોકો લોકશાહીમાં વિશ્વાસ રાખી પોતાની ઉમેદવારી નોંધાવતા હોય છે, પોતપોતાની જીતની આશા રાખી લોકો સાથે વાર્તાલાપ કરે છે, તે પહેલાં પોતાના રોજી ધંધા છીનવી લેવા અથવા તો લોભ લાલચ કે ધાકધમકી આપી ફોર્મ પરત ખેંચવા લોકશાહી સંવિધાનનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। તો આગામી સમયમાં આપણા દેશમાં લોકશાહી અને સંવિધાનનું નુકસાન થાય તો નવાય નહીં। અમારી આમ આદમી પાર્ટીના 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું। એની અંદર જ્યારે અમે ફોર્મ ભરતા હતા ત્યારે એન ટાઈમની અંદર અમારું જે એક ઉમેદવારી આવ્યા હતા જે ભાજપના વિચારસરણીવાળા જ હતા, પરંતુ અમને કહ્યું કે અમે ભાજપના વિરુદ્ધની અંદર તમારી સાથે આમ આદમી પાર્ટીની અંદર અમે જોડાવા માંગીએ છીએ અને આમ આદમીના પાર્ટીના વિચારોથી અમે સહમત થઈને અમે પૂરેપૂરી હિંમત અને જોશથી અમે આમ આદમી પાર્ટીની અંદર અમને ટિકિટ મળશે તો અમે લડીશું। એ માટે અમે વિશ્વાસમાં આવીને અમને ફોર્મ પણ આપ્યું હતું અને અમને ફોર્મ ભર્યું હતું, પરંતુ ફોર્મ ભર્યા પછી અમારા જે 11 ઉમેદવારો હતા એમને ભાજપ તરફથી વારંવાર એ ઉમેદવારોને ધમકાવવામાં પણ આવતા એમને ખરીદવાની પણ વાતો થતી હતી, છતાં પણ અમારા 10 ઉમેદવારો નિષ્ઠાવાન કે અમે મજબૂતાઈથી રહ્યા કે એમને ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું નહીં, પરંતુ જે અમારા એક ઉમેદવાર હતા જે લાસ્ટ ટાઈમમાં અમે એમને ટિકિટ આપી હતી એમને પરત ખેંચ્યું છે। હવે શું કારણ છે એ તો અમે તપાસ કરી લઈશું। હવે કયા મુદ્દા સાથે ચૂંટણી લડશે? અમારી આમ આદમી પાર્ટીએ ખેરાલુની અંદર સમસ્યાઓ યાત્રાઓ કાઢી હતી અને એ જોતા અમે ખેરાલુની જનતા સાથે અમે ગઠબંધન કરેલું છે અને ગટર, રસ્તા, રોડ અને જે ખેરાલુની જે વિકાસ જે 30 વર્ષથી ભાજપ સરકાર જે આજે ગુજરાતની અંદર છે અને જે વિકાસ એને કર્યો નથી એ વિકાસ અમારી જો આમ આદમી પાર્ટી આવશે તો અમે ખેરાલુની જનતાના તમામ પ્રશ્નોના નિવારણો અમે લાવીશું। અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન, દિવ્યાંગ ન્યૂઝ, ખેરાલુ, મહેસાણા।